मंडला तारी वराड़े पांदे पांदे पर झड़ी पर क्या जाई जमर उतार जा बड़ भड़कारा लागे बाबरा भूतना ये मेला शमशान तारा मेला रे महा बाबरा भूत तारा मेला महाना साधना यू करो यदि साधना यू करो बाबरा भूत धीरे साधना यू करो साधना यू करो यदि साधना यू करो बाबरा भूत धीरे साधना यू करो खिजड़े मामा तुम्हारा वास धर्म नी थोड़ी दजा फरुक थी अरे તમે મોજું કરાવજો મારા મોજીલા મામા અને ઈ મારો મોજીલો સરકાર પોતાની મોજની માલિકો આવ્યા હોય પોતાની મોજની માવા એ મોજો મારી આવ્યા મામા મોજો મારે આવ્યા મોજો મારી આવ્યા મામા મોજો મારી આવ્યા तेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अब्बू ने
બધાવો હલો યને કોણ બધાવા अरे बोला कायर नरुना નથી કામ પણ જેના માથા એ માથા તોરી નાગણીને સીતા તારા શંકર દેવ ચંદ્ર વચ્ચે નાગણીએ તને નેડો બાદરી બોલા મારી ઝોલા ભરી માં બુટડા મેરીઓ કે પગ થયો પગ પડાય ને પગાય ના પણ જાગુમાં જને અમને હવે અને આ તો મારી ભગવતી મારી વસરામ બાપાની બેટીનો માંડવો બાપ આ ડાક વસ્તુ તો પાવે ને હા કદાપી દુનિયાની માથે મારી દેવની મસ્કરી નો હોય બાપ અને કોઈ ઘરો માથાનો માનવી ભયા મોડાની માંડવાની મારી મસ્કરી કરે તો દુનિયાની માથે એને હાડીઓ નો મેળવ તો હું જરા મને પૂછું માંડવો છે કાનભાઈ આ માંડવાની માલીમાં જેટલું દાન કરો એટલું ઓછું કારણ એક ના બે દીવા કરજો પણ માતાજીને હું તક લાગે કેદી લાગે મારી ખોડિયાને નવકરનો જન્મ હાથો હાથ કરાયો તેની એને હું તક નહીં લાગ્યું હોય મારા કાળિયાનો મારી ચાઉને હાથો હાથ જન્મ કરાયો તેની એને હું તક નહીં લાગ્યું હોય Oh
મારા રતડાનો ટેકો તૂટો બધા કોઈ ભાઈ હતા જ નહીં કોઈ ભાઈ હતા જ નહીં પેલા શક્તિ ઈ જ અમારી માન સૌથી પેલા અમારી પાસે જ માં હતી અમારી પાસે જ માં પછી તમારા મારા જેવા દુખી આવ્યા અને આવીને એમ કીધું કે અમારે નાના મોટું દુઃખ કર્યું છે માતાજીને પૂછી કરી મારો અમે પૂછી તમારી માં કોણ પૂછી તમારી માં કોણ તો કે અમારે કઈ મારો જે શક્તિ ને અમારે કામ કરે છે તું કોઈ તારું કામ કરશે તારી શક્તિ હોય પ્રમાણી હોય કુટ હોય બોતલાજી હોય ગેલ હોય આ શક્તિ ને અમારી માં છે મારા કામ કરે છે તું કોઈ તારું કામ કરશે એવી 1 2 3 નહીં 50 ઠેકાણે નહીં પણ 500 ઠેકાણે દીધી માતાજી કામ કરવા માંડી પછી એકવાર માતાજી પ્રગટ થઈ પ્રસન્ન થઈને અમને એમ કીધું કે મેં તને પૂજવા દીધી છે ગામને નહીં દીધી છે હવે જ્યાં જ્યાં તે મને દીધી છે ને આ ડાકના ઠેલો લઈને જા તેથી હું એવું જાગી કે આજે બોલું કાલે બોલું આજે બોલું કાલે બોલું માતાજીના મેં કીધું ને કે આઈટમ બનાય મા મહિનાની આઈટમ બનાય નોરતાની આઈટમ બનાય અને આઈટમ ના નિવેદની માલી પર પાંચે ભાગ હરખા નથી હોતા પાંચે આંગળે હરખા નથી હોતા એક દોઢે દેવામાં બધો બધી આવે છે ઈ બધી વરહની માલિકા એકવાર પણ માતાજીને જમાડો ને એને એના 5 ભૂતા મુકાય ઈ પાંચે ભૂતાનો વ્યવહાર વેડો એમના નથી અત્યારે મારા ક્યાં છે નિવેદ કર્યા ભૂતા કર્યા માતાજી દબાડ્યા ખબર પડે આ ઉકેલામ નાખીએ ના ભાઈ આ તો 5 ભૂતા નહીં માતાજીનો વ્યવહાર છે પેલો વ્યવહાર એ આપણી દીકરીનો છે એક ભૂતો પેલો ભૂતો હોય ને આપણી દીકરીનો વ્યવહાર છે બીજો ભૂતો રહ્યો ને ગાયનો વ્યવહાર છે અને ત્રીજો ભૂતો રહ્યો ને રાવણ દેવનો વ્યવહાર છે ચોથો ભૂતો નાનાધારી ભુવાનો વ્યવહાર છે અને 5મો ભૂતો આપણે આવો લીલાગર માંડવો કર્યો હોય અને કદાપી નાના હોના નિવેદ કર્યા હોય આપણે કર્યા જમે અને તેથી લાપસીની મારીમાં ઘટાડો આવે તેથી મારી ભગવતી એટલું કે આ 5મો ભૂતો રહ્યો ને એ ચોટીની મારીમાં વેરી દે અને માથે લોબડી ઢાંકી દે જો એક નહીં પણ 1 લાખ તારી પબ્લિક નો જમાડું તો હું જલા ફરી ભૂલ કરી બાબુ હું જલા ફરી ભૂલ કરી બાબુ મારી બ્રહ્માની વિપદા અને હંસેદા એ થયા મારી બ્રહ્માની સમાન પણ એકોટા હોય મારી બ્રહ્માની ના અણગાર હાય ભગવતી કદાપી તો આ મારા પંચનો મારી મેરડીનો માંડવો છે પણ મારો મેરડી તો મારા વસરામ બાપાની ને આ બૂટ કે તો મારા વસરામ બાપાની આ ભ્રમાણી કે તો મારા વસરામ ભુવાની બાપો વસરામ ભુવાની બાપો જો એક દિના સમયની માલિકા આ જલારામ ચોક માં તારી મેરડીનો માંડવો કરું અને હું ભ્રમાણી રમતી હોઉં અને માંડવાને ઉજળો ન કરું ને તો મારી ભ્રમાણી તને ખોટી મારી ભ્રમાણી તને ખોટી એક વાત નાની હું કહી દઉં
આ નાની નાની આ મા ભગવતીનો માંડવો છે, આની મલીમાં માંડવાની મલી પર નાનાની વાત થશે અને રેગ્યુલર જો કલાક 2 કલાકની વાર્તા કરવી હોય ને તો પાછલી રાતે કરાય. એનું કારણ છે કે તાર બધા ભુવાને ઉતાવળ સમજ્યા, મારો વારો હે એટલે નાની નાની વાત, નાની નાની કેળી અને નાના નાના ઝીલણી આપણે હશે. પણ મેં નાની નાની વાત કરી, મોટી મોટી રાતે કરશું. હવે જે વાત દેવાલી પર જેમ મજા આવી ને એકવાર હાથ અદર કરો તો ખરેખર મજા આવી એ કરજો. આ કેમેરા વાળાને કહેજો કે એનો સીન પેલા જે છે હાથ અદર નથી કર્યો, તમને ખબર પડે. હા હવે જેટલા હાથ અદર કર્યો ને એટલા નમ્ર વિનંતી કે હું રાવણ દેવાનો દીકરો છું. હે 10 રૂપિયા મારી કુટુંબના નામ પર, તમારી માતાજીના નામ પર 10 રૂપિયા આપો તો એકના અનેક માપે તો દુનિયામાં છે તમારી કરની દેવ નો કહેવાય બાપ. હા હવે ઈ પૈસા ને તો હટતા નહીં. મારે એક ઢગલો જોવો છે કેવો એની ભગવતીના નામ ઉપર જ નાખે છે બા. આ બેડી એક 10 રૂપિયા નાખો જો એક ના અનેક કરીને માપે તો દુનિયાની માથે તમારી કરની દેવ નો માથે તમારી કરની દેવ. તમે જે કઈ પૈસાનું દાન કરો ને મારા બાપુ, એનું કારણ કે એક જાતની માયા છે. નકર હું તો રાવણનો દીકરો નતો કે અમથી દાન એક મોટું દાન નથી બા, એક મોટું દાન નથી બા. અને એથી વધારે મોટું દાન હોય ને તો કન્યા દાન છે બા. કન્યા દીકરી હોય અને આપણા કાળજાનો કટકો હોય અને હૃદયની મારી ભાતી કટકા કરી જો એને હાથ મોકલો તો કદાપી બાપની આંગળા ન જાય ને તો તમારી જુલામણી બુરી. મારો ખાસ મિત્ર ભાઈ, કોઈ દી એવા વ્યક્તિ બેટી નથી કે ફોન નથી એવો બાપ. જય માતાજી પણ એકવાર એની હિંમત આવે. અમારા પ્રવીણભાઈ ની દીકરી 101 રૂપિયા અમને મુકેશભાઈ રાવણદાને વધાવે, એની પૂછને વધાવે, એની સિદ્ધોઈને વધાવે, એની સિકોતરને વધાવે. મારી ભગવતી સિકોતર કાઢો, સિકોતર કાઢો.
મને ધરે ભોગાને મારી મામડિયાની ખોડિયાર બાબા ગઢ જુનાની મારી માં ગોતા પીડાબા વાત લાંબી છે પણ ટૂંકમાં બતાવી દઉં આ બે રીતના માંડવામાં સાંભળેલી મારા શોખના પણ ગઢ જુનામાં ગોતા પડ્યા ભૂવા વેન જેવી ભાંગે નહીં કે મારા મેંદા જોગરાણાનો ગુંબસિયો ભૂવો કાન બજારની માલિપા લેશે ઈ ભૂવાને તેડવા જાવ તેથી મારી ખોડિયાના ગોતા ઉકલે નકર આજે ન ઉકલે કાલે ન ઉકલે બાબા તેથી હાથ હાંડો લઈ જુનાગઢના સિપાઈ હાથ હાંડો લઈ અને કાન પર બજારની માલિક આવી અને ઘરે ડેલીએ પૂછવા માંડ્યા કે આ મેંદા જોગરાણાનો ગુંગસિયો ભૂવો એની ડેલી ક્યાં છે બાપ તેથી તમારા મારા જેવા ગામના માણાએ કીધું કે પાદરની આગળ આયલા જાવ બાજુની શેરીમાં પૂછજો એક નાના એવા ડેલી છે ડેલીની બાજુમાં નાનો એવો ગોટલો છે એ ગોટલાની માલિકમાં એક ગાડી ખોડિયારનું ફરું છે બાપ ઈ જે માતાજીનો ગોટલો હોય ને એ જ મારા ગુંગસિયાની ડેલી છે બાપ સિપાહીઓ ડેલી પોયા ડેલી ખકડાવી ડેલી ખોલી પણ ગુંગસિયો ભૂવો ઘરે નહોતો કારણ કે ઈ તો વાઘ ચારવા ગયો વાઘ જે બંગરાનું ધાણ હોય ને એને વાઘ કહેવાય ઈ વાડીએ વાઘ ચારવા ગયો છે નદીના કાંઠે બેઠો હોય છે વાઘ ચારતા છે ત્યાં તમે જાઓ ત્યાં મારો ગુંગસિયો ભૂવો તમને મળી જશે હાથ સિપાહી નદીના કાંઠે પહોંચ્યા ગુંગસિયો નદીના કાંઠે બેઠો બકરા ચારતા હતા અને ગુંગસિયાને એટલું કીધું કે તને ગઢ જુનાનું તેડું આવ્યું છે અને ગઢ જુનાનો તારે ઉકેલ કરવાનો છે અને તેથી એ મારા ગુંગસિયા બોય એટલું કીધું આવું તો કરી પણ મારી ખોડિયાર મને રજા દે તો આવું નકર આજે ન આવું કાલે ન આવું ખરેખર તમે સમજતા હો ને ગમે તે માતાજીનો બાણાધારી ભૂવો હોય કારણ ભાઈ બીજો શેરડી રોટલો ખવાય શેરડી રોટલો ન ખવાય શેરડીમાંથી ગોળ બને ગોળને રોટલો ખવાય આ ટાઈમમાં ને ગમે તે માતાજીનો બાણાધારી ભૂવો હોય રાખડી બન એનો હોદો અને એના હોદાથી મોટું પઢિયાર અને પઢિયારથી હોદો મોટો હોય તો આપણે થાપાની દેવનું બાપો કદાપી એ રાખડી પણ ભૂવો હોય પઢિયાર હોય એની એક જોડ થઈ જાય માથે કુટુંબનો એક તાર થઈ જાય અને એક માળાના મોટી થઈ જાય તેથી મારી ભગવતીને જમાડો જો અહીંથી જવાબ ન દે દુનિયાની માથે મારી ખોડિયાર નહોતી હોય મારી ખોડિયાર નહોતી હોય આ માતાજીની વાત પડી છે તેથી ગુંગસિયાએ એટલું કીધું કે મારી ખોડિયાર રજા દે તો હું હાલી નીકળું બાપ તો તારી ખોડિયારને પૂછ પૂછું કરી પણ આ જે ભેરીઓ છે ને એ સામે ખાખરાના ખોરસા પડ્યા એની માથે નાખું અને એ મને ધોળી જવાબ દે ને તો હું અહીંથી હાલી નીકળું અને તેથી મારા ગુંગસિયાએ એની લોબડી ઉતારી અને ખાખરાના ખોરસા માથે નાખી જાતો દુનિયાની માથે ખાખરા ચડાવ મળ્યો તેથી ગુંગસિયાએ કીધું કે ખાખરા તો ધૂણે તડકો આ હે ને આ કુટુંબ નથી કાનાખારી કરવા બેઠા તો કુટુંબ નિશાન ફેલાવે કારણ કે કુટુંબમાં એક ન હોય પંચ સમજે કલમ નગણી સમજે બાનાધારી સમજે છે આ ભગવતી સમજે પણ કુટુંબમાં બધા હરખા નથી હોતા બા પેલા કુટુંબને નિશાન દે તારા કુટુંબને ઘરેથી ઘૂંટડો ઉતાર પછી તારો બાનાધારી કર તેથી મારા ગુંગસિયાએ ખડક કરીને ખાખરા તોડાયો તેથી મારા ગુંગસિયાએ કીધું એ નિશાન તો હાવ માને ખરેખર મારી ખોડિયાર જો તને ગઢ જુનાનું તેડું આવ્યું તારે એનું ગોતું ઉકેલું હોય તો ગામની માલિકા કુવાડી વાસણી છે કેવી કુવારી
કુંવારી વાસળી છે, કુંવારી વાસળી છે. ઈ વાસળીને દવા દેવું, ઈ અડધું બોકેડો મને દૂધનું ભરીને દે ને તો હું આ ગજુડાની માલિપા હાલી નીકળું બાબા, માલિપા હાલી નીકળું. ગામની માલિબાઈ છેપાઈ જાય, કુંવારી વાસળી છે એને દોવા દે એટલે વાસળીએ દૂધ દીધું બા. આ માતાજીનો પ્રતાપ છે, આ એના પરચા છે બા. પ્રમાણ વગર કોઈ કામ કરતા નહીં, બધાને ના પાડું છું. તમારા મઠની માલિબા બાડાકારી કરો તો પ્રમાણ વગર કરતા નહીં બા. કાલ હવારે ફોન ખાઈ જાય અને આપણે નાણાં ચૂકવવામાંથી નવરાનો થાય બા. મારી માતાજી ભાઈ એક નહીં પણ 10 પ્રમાણ માણસો પૂરા પાડશે. કારણ કેદી કે તમારા કુટુંબનો એક તાર થઈ જાય, એક માળાના મોતી થઈ જાય થાય બા. બાકી બે આડા આવતા હોય તો એના માડા ફરતા હોય નો મેળ આવે બા. અને તેદી કુંવારી વાસળી અડધું બોકેડું દૂધ દીધું. એ દૂધ લઈ નદી કાંઠે આવ્યો તોય ઘુંઘસીઓ બાબો. હવે આ દૂધ દીધું ને, જો હું તમને એક વાત કરું, ઘણામાં કહેવત છે કે દૂધ પાણીના વેવા. આ દૂધ પાણીના વ્યવહાર ક્યાંથી છે ને સાંભળજો. સાંભળવા જેવી વાતો છે. આ બધી ફાઇટલી રીતે કરે પણ આ સમજે તો ને. અડધું બોકેડું દૂધ દીધું, અડધું બોકેડું દૂધ લઈ નદી કાંઠે સીધા આવી અને મારા ભૂગોળે એટલું કીધું કે કાનપુરની નદીમાંથી પાણી ભરો, પાણી નાખો અને એની ધારાવાહી કરો. એની ધારાવાહી કરો. જો મારી ખોડીએ રજા દેતી હોય, ધારાવાહી થાય અને દૂધ પાણી નોખું પડી જાય તો આજે હું જુનાગઢની મારી આવું, મારી ખોડી આવું, મારી ખોડી ફરી જશે. કદાપી દુનિયાની માથે નાગના કેડા હાડા પણ દીધી રે બા. એક બેરડી નાની એવી વાત છે, તમે કહેતા હોય તો કહી દો. તમને ખબર હોય, તમને ખબર હોય ધીરુભાઈ સર્વે એક કલાકાર છે. આપણે બી નિંદા નથી કરતા પણ એને એક જોક્સ ની માલિકા એમ કીધું કે મેરડીનું વાહન ગોકળો છે તો ચાવણનું વાહન સિંહ છે કે સિંહ કા નો ચડે. આવો ભાઈ, માતાજી કોઈ દી કોઈ ન મારે. કોઈ એમ કે ને કે માતાજી આને મારે, ના હું નથી માનતો. પણ માતાજીના કરાદા બાંધ્યા હોય, માતાજીના કરાદા બાંધ્યા હોય. હાલો રેમિયાની માલિપા દર બે દી એક એક નહીં 101 જનાવર થાય છે. 101, કોઈના 50, કોઈના 51, કોઈના 10, હવે 101 જનાવર થાય. અને તેથી ઈ ચોટીલાના માચને વિજ્ઞાન જાથાવાળાને ફોન કરી દીધો અને એમ કીધું કે રહેમિયાની માલિકા ભોગ લેવાય છે, માતાજીની બલિયું, માતાજીના નામ ઉપર બલિયું લેવાય છે, જનાવરના ભોગ લેવાય. તેથી એક નહીં 10 ગાડીઓ રહેમિયાની માલિકા હાલી નીકળી બા. એટલી 10 રહેમિયાની માલિકા હાલી નીકળી
અને તેથી ગામના એક નાના છોકરા આવીને એમ કીધું કે હે વહતા બુઆ આ જનાવર રહ્યા ને માતાજીનો મઢ બંધ કરી દો કારણ કે આપણા ગામની માલી પર સરકાર વિજ્ઞાન જાથાવાર આવી ગયા છે હા અને તેથી મારા વહતા બુઆએ મઠની માલી પર બેહી મારી ભગવતીના નામનો નવનો વધાવો લઈ અને કહી દીધું કે હવે બાયણા ખોલ નાખો હવે વિજ્ઞાન જાથાવાળા છે ને મારી મેલડી છે હા હવે જોઈ લો મારી મેલડીની રમત હા આ શાકના તપેલા ચડે ને એની માથે પડીએ થાકી દે અને વિજ્ઞાન જાથાવાળા ન સરકારી સરકાર હોબા સમજી લેજો કોરોનામાં હારા હારા ડેલી વાર નતા જવા આ સરકાર છે હા કઈ ડેલી ખખડાઈ ન આવે ધાડ ગમે ડેલી ખખડાઈ અંદર આવી ગઈ અને આવીને એમ કીધું કે બંધ કરો તમારા ડીંગલા ધતી ગોતા દોઢસો બધું બંધ કરો હા તમે આ માતાજીના નામ ઉપર બલિયો લ્યો છો ઢોકળા ચડાવો છો ગામના જીવ લ્યો છો આ શું જ બધું તેથી મારા વતા બોય એમ કીધું કે સાહેબ નમ્રતાથી કીધું કે સાહેબ કોણ કહે છે તમે બલિ ચડાવી તો કે શું છે તમે તો કે તમે જોઈ લ્યો તેથી ફળીએ ઉગાડ્યા ને તો માતાજી શાકના ભાત કરી નાખ્યા આ મારી મેલડીનો પ્રતાપ છે ભલા મારી વસરામ બાપાની મેલડી ભલા આ મારી મેલડીનો પ્રતાપ છે એને શાકના ભાત કરી નાખ્યા અને પાછા ઈ કે કામ કરો સાહેબ તમારે મારી મેલડીનો પરચો જોવો છે આ ફળીએ પાછા થાકી હું મધ્યમંત્રીની મારી પાસે આવું પાછો આવું તો પાછા આવું કર તો મઢમાં ગયો માતાજીનો નવનો વધાવો લીધો કારણ કે માતાજી રજા લીધી એટલે હું તમને કહું છું કે સાહેબ હવે તમે પનિયા ખોલો પનિયા ખોલ્યા તો ભાતનું પાછી શાક ના કરી નાખે દુનિયાની માથે એને ભાતનું સારું કરી નાખ્યું અને તેથી મારા વહતા એમ કીધું કે સાહેબ તમને એક વાત કરું મારી મેલડી મને કાનમાં એક ટપોરો કરી દે છે એક ટપોરો મારી મેલડી કરી દે કે તમને જે ચોટીલાના માજને ફરિયાદ કરી છે ને એને કહેજો કે હવે માતાજીના જ્યારે જનાવર થાય ત્યારે મીઠું મરચું હળદર તેલ શીખે જો મારા એની માલીમાં પૂરું ન પાડવું પડે તો દુનિયાની મતલબ એમની મેલડી નહીં માને હાલ મોજીબની માલીમાં એ માજનનો દીકરો એ રમ્યાની માલીમાં મીઠું મરચું બધું પૂરું પાડે છે કારણ કે એક દિના સમયની માલીમાં ઈ માજન ઢોલિયા માટે હોતો હતો અને હું તો નાખ્યું ઉગાડી તો કારી નાગર થઈને એની સાથી માથે મારી મેરડી નો બેહે તો દુનિયાની માથે મારી વસ્તુ બાપાની મારી વસ્તુ બાપાની
મોટા ભાઈ એમ કીધું કે 9:30 વાગ્યા નકર સિકોતરની વાત એ નથી જોરદાર. હા તો પછી પાટલી રહેતો તો વારો આવે તો હા રાજુભાઈ જેઠો ને મારા ખાસ મિત્ર ભાઈ વટલીવાળી. હા અમારી વટલીવાળી નરડીના બાબલા હોમાં ગામ છે મારી નરડીનું. દર 2 નદી અહીંયા માતાજીનો માંડવો થાય છે. હા હવે આટલો ડાયરો બેઠો ખરેખર હવે માંડવાની બાલી પર રમ જમવું હોય તો ખરેખર તમે જો આ બેટા થાકી ગયા છો ઢીચણ દુખો મેળે છે મારો બાપલો. હા જેટલા બેટા ને એકવાર ઊભા થઈ જાવ અને હું રાડો ગાઉં તમે ઊભો તાળી પાડો એટલે થાકો નહીં. હા કારણ ત્યાં તો મારી ભગવતીનો રાડો છે મારો બાપલો એકવાર ઊભા થઈ જાવ. હા ખરેખર માતાજીનો પડતો
જે કોઈ આડા ઉભા છે ને એ સાઈડમાં આવી ગયા અને આ બાજુ જે ઉભા એ બધા હેઠા બેસે એટલે પાછળ બેનું ને દેખાય
અને જણને ઊભું રહેવું હોય તો તમે તાર પાછળ ઉભા રહ્યો, બૈરા ભલે આગળ બેસી જાય. ત્યાંથી રસ્તો થોડોક હાલવાનો રાખો ભાઈ. હામેલા ઉભા ભાઈઓ ખાસ નમ્ર વિનંતી, રસ્તો થોડોક હાલવાનો રાખો. હાલ 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 હાલ. હા, અને હેઠા થઈ જાય જે ઉભેલા ભાઈઓ છે એ બધા હેઠા થઈ જાય. હાલ 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 હાલ. ઉભેલા ભાઈઓ બધા હેઠા થઈ જાઓ. હા 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 હા. હાલો 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 હાલો. હાલો 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 હાલો. હાલો 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 હાલો. રાત લગીમાં ગુજરાત રહી છે. રાત લગીમાં ગુજરાત રહી છે.
હાલો 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 બોલો મેલડી માતાજી જય. હાલો 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 બધાને આશીર્વાદ દેજો તમારા રામદેવ 5, 25, 50, 500, 1000, 2000 મારો બાપને જે નાખવું હોય અમે એમ નથી કહેતા કે તમે આ નાખો પણ તમને મોજ આવી. હું તો એમ કહું આ લતામાં માતાજીની લોબડી હોય અને આ લોબડી છલકાઈ જાવી જોઈએ. આ લોબડી છલકાઈ જાવી જોઈએ તો માતાજી એમ કે ના મારી લોબડી ઓઠી લેખે છે. મને મારો બાપલિયો જેને બધા નાખવું એમાં છૂટશે. માની લોબડીમાં માન પેટી પે સરોવર ભરાય, કાકરે કાકરે પાર્યું બંધાય. ભલે થોડામાંથી થોડું તમતા રહે. ઓમે બેનું એ બકાલામાં ચોરી તો કરી હોય ને હંગરીને રાખ્યા જ હોય. લીધું એટલે મારો બાપલિયો પેલા આમાં કે આજ હજી આ માતાજીની લોબડીની કડાઈ નથી આવી કઈ. આટલું બધું માણસ છે 10 નાખે તોય લોબડી છલકાઈ જાય. ઊંચા રખડવા ગયો ને ભાઈબંધ ને બોલાવીને કેમ પસાહો 500 વાપરી નાખો. આ જો અમારા ભાઈ ને એવી મોજ આવી ગઈ અને અમારા સુરેશભાઈ 1000 અને એકલી લોબડી માથે માની પેરામણી માં આપે છે. બાપા માતાજી બોલો મેલડી માત કે રાખી જેમ નાખો નાખી દેજો ને હમણાં જે બોલાઈ જાય.
હર્ષભાઈ મરોત્રા 101 રૂપિયા આપી માં ભગવતીની લોબડીને વધાવજો આજે માત કે સતિયા રે અને મારી કુડિયા રે મારી તને ભેટિયા મેલડી માત કી અજો બોલો મેલડી માત કી બોલો મેલડી માત કી જય કેટલા વાગ્યા 11 અશ્વિનભાઈ જારી 201 રૂપિયા આપી માં ભગવતીની લોબડી વધાવે માં ભગવતી જાજો ભાઈ હાલો શું